શાળાઓમાં શિક્ષકોની ઘટ અને ખાડે જતા શિક્ષણ પર આપણે ઘણી બધી વખત અસંખ્ય વખત ચર્ચાઓ કરી છે। એક શિક્ષક પર ચાલતી શાળાઓ, શિક્ષકો હોવા છતાં પણ બાળકોને શિક્ષણમાં ધાંધ્યા, આ બધા મુદ્દાઓ પર વારંવાર સામે આવતા રહે છે। આ બધા વચ્ચે સરકારના એક નિર્ણયને લઈને શિક્ષકો બનવા માંગતા ઉમેદવારોમાં નિરાશા વ્યાપી છે। નવું સત્ર શરૂ થઈ ગયું છે અને તેમ છતાં પણ રાજ્યની સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી નથી થઈ અને પરિણામે બાળકોના શિક્ષણને અસર પડી હતી, જેથી સરકાર દ્વારા પ્રવાસી શિક્ષકની જગ્યાએ એક હવે જ્ઞાન સહાયક રૂપે કુલ 26,500 શિક્ષકોની ભરતી કરાશે તેવી વાત શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર તરફથી સામે આવી। પ્રવાસી શિક્ષકોની જગ્યાએ હવે જ્ઞાન સહાયકોની નિયુક્તિ કરવામાં આવશે તેવો નિર્ણય લેવાઈ રહ્યો છે। જોકે હજુ આ મામલે જાહેરનામું બહાર નથી પડ્યું। જ્યારે બહાર પડશે ત્યારે વધારે સ્પષ્ટતા થશે અને એટલા માટે જ તે પહેલા જ વિરોધનો સૂર ઉઠી રહ્યો છે। તેમાં બદલાવની માંગ થઈ રહી છે। વર્ષોથી રાહ જોતા ઉમેદવારોનું એવું કહેવું છે કે કાયમી ભરતી ક્યારે થશે, કેમ હવે કરાર સિસ્ટમને જ કાયમી બનાવવામાં આવી રહી છે। બીજી મોટી વાત એ છે કે પ્રવાસી શિક્ષકથી ઉલટું જ્ઞાન સહાયકની ભરતીમાં ટેટ-ટાટ પાસ કરેલા ઉમેદવારોને નોકરી અપાશે। એટલે એ પણ સવાલ છે કે જો આટલી બધી રાહ જોવા પછી, પરીક્ષાઓ પાસ કર્યા પછી, લાયકાત સાબિત કર્યા પછી પણ કરાર આધારિત જ નોકરી આપવાની હોય તો એનો અર્થ શું છે? અહીં સવાલ એ થાય કે બદલાવ માટે સરકારની ઈચ્છા શક્તિનો અભાવ છે કે પછી ઈચ્છા છે, શક્તિ છે, પણ કઈ રીતે મુદ્દાઓનો ઉકેલ આવે તેની દિશા નથી। પણ એવું પણ કેવી રીતે હોઈ શકે? નિષ્ણાંત અધિકારીઓ અને લોકોની ફોજ હોય છે સરકાર પાસે, એટલે એક્સપર્ટીઝની કોઈ ખામી ન હોઈ શકે તો પછી સમસ્યાઓનો ઉકેલ શા માટે નથી આવતો? એક બાદ એક અખતરા થતા રહે છે, પણ આ અખતરા બાળકોના ભવિષ્ય માટે ભારે પડે છે અને તેની સાબિતી છે રાજ્યમાં શિક્ષણની વર્તમાન સ્થિતિ। 16,000 શાળાઓમાં શિક્ષકોની ઘટ હોય એ સરકારને પણ ખબર છે, કારણ કે સરકાર દ્વારા જ આંકડાઓ જાહેર કરાય છે। અંતરિયાળ વિસ્તારનું પરિણામ અત્યંત ખરાબ છે તે આપણે જોયું। બાળકોને કેવી ગુણવત્તાનું શિક્ષણ અપાય છે એ પણ આપણે વારંવાર જોઈએ છીએ। જો ખરેખર સરકારની સકારાત્મક પરિણામની મનસા છે તો પછી ખામી ક્યાં છે તેવા પણ સવાલ ઉઠી રહ્યા છે। જ્ઞાન સહાયકોની ભરતીની વાતો જ્યારે થઈ રહી છે ત્યારે તે પહેલા જ્યારે પ્રતિક્રિયાઓ આવવાની સામે આવી ગઈ છે, પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે આ નિર્ણયને લઈને શું કહ્યું છે પહેલા તે સાંભળી લઈએ। પ્રવાસી શિક્ષકની યોજના ચાલી એ અમારા શાળા સંચાલકોના મનથી અને હૃદયથી અમે એમ માનતા હતા કે શિક્ષણમાં થીગડા મારવાનું કામ ચાલી રહ્યું। જ્યાં સુધી અમને કાયમી શિક્ષક ન મળે ત્યાં સુધી અમારા માટે બધું નકામું જ છે। ગ્રાન્ટેડ શાળાઓ રાજ્યની સરકારી માધ્યમિક શાળાઓ કરતાં સંખ્યામાં વધારે છે, અમે વધારે વિદ્યાર્થીઓને ભણાવીએ છીએ, તો પછી અમારી શાળાઓને શા માટે બાકાત રાખવામાં આવી છે? અમારી શાળાઓમાં એટલે ગ્રાન્ટેડ શાળાઓમાં 300 કરતાં વધુ વિદ્યાર્થીઓવાળી શાળાઓ ખૂબ જ છે, તો અમને શા માટે આ ખેલ સહાયક આપવામાં નથી આવ્યો? એટલે જ્ઞાન સહાયક અને ખેલ સહાયકની હજી જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ આ નિર્ણય લેવાનો છે તે પહેલા જ પ્રતિક્રિયાઓ આવવાની શરૂ થઈ ગઈ છે અને ઉમેદવારો કે જેઓ એવી આશ રાખીને બેઠા હતા કે કાયમી ભરતી આવશે, તેમની આશા પર પાણી ફરી વળ્યું છે। ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમને આશા તો બતાવવામાં આવી હતી, પરંતુ હવે આશાની જગ્યાએ લોલીપોપ આપવામાં આવ્યું છે, સરકારે ઠેંગો બતાવ્યો છે। જોકે હજુ આગળ શું થાય છે જોવાનું રહેશે, પરંતુ ચર્ચા સાથે આપણે કરીશું। ચર્ચામાં આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા જોડાઈ ગયા છે, કોંગ્રેસમાંથી ડોક્ટર મનીષ દોશી જોડાઈ ગયા છે અને શિક્ષક સંઘમાંથી દિગ્વિજયસિંહ જોડાઈ ગયા છે। આપ તમામનું સ્વાગત છે। સૌથી પહેલા આપણે ચર્ચાની શરૂઆત દિગ્વિજયસિંહ આપનાથી કરીએ। ભાસ્કરભાઈએ જેવી રીતે કહ્યું કે હા, પ્રવાસી શિક્ષકોનો જે નિયમ હતો, જે નિર્ણય હતો, એના કરતાં એની સરખામણીએ આ નિર્ણય સારો છે, પરંતુ તેમ છતાં પણ હજુ અમે એવું જ કહેશું કે આ શિક્ષણની જે હાલત છે તેના પર થીંગડા મારવાની જ કોશિશ છે। કાયમી ભરતી જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આ બધી જ કોશિશ, આ બધા જ પ્રયત્નો નકામા છે। આપનું શું કહેવું છે? जी दिग्विजयजी, દિગ્વિજયજી, ભાસ્કર પટેલની પ્રતિક્રિયા આપણે સાંભળી। એમનું એવું કહેવું છે કે જ્યાં સુધી કાયમી શિક્ષકની ભરતી કરવામાં ન આવે ત્યાં સુધી આ માત્ર નકામા પ્રયાસો છે, થીંગડા મારવાની કોશિશ છે, પરંતુ પ્રવાસી શિક્ષકની સરખામણીએ આ જ્ઞાન સહાયકની વાત છે એ સારી છે। આપનું શું કહેવું છે અને આપને શું લાગે છે કે શિક્ષકોની અત્યારે જે ચિંતા છે ભાવિ શિક્ષકોની, એ યોગ્ય છે, વ્યાજબી છે?
ખાસ કરીને કોઈ લાયકાત મેળવી ભણી અભ્યાસ કરી અને લાયકાત સાથેની ડિગ્રી સાથેનો કર્મચારી હોય, એક કર્મચારી પૂરા પગારમાં નોકરી કરતો હોય, એક ફિક્સ પગારમાં હોય, અને ફિક્સ પગાર પછી ફિક્સ પગારના કર્મચારીની તો આશા હતી કે 5 વર્ષે હું કાયમી થઈશ. આ જ્ઞાન સહાયક યોજના તો એવી છે કે 11 મહિનાના કરાર આધારિત છે. ઠીક છે કે ક્યાંય લાંબી રજા ઉપર હોય, ક્યાંય ખાલી ટાઈમ પરી જગ્યા હોય, 2-3 મહિના રજા ઉપર ગયા હોય, એવી કોઈ યોજના માટે આ થાય. આ તો યુવાનોનું એક જાતનું શોષણ કહી શકાય, જે શિક્ષકો તરીકેની લાયકાત ધરાવતો હોય અને એને લાયકાત મુજબ એ કાયમી માટે શિક્ષક તરીકે એની નિમણૂક થવી જોઈએ, કાયમી શિક્ષક તરીકે ભરતી થવી જોઈએ, એવું મારું સ્પષ્ટ માનવું છે. જ્ઞાન સહાયક યોજના છે, ઠીક છે, એ જ્યાં મોટા પ્રમાણમાં ખાલી છે અથવા જે તાલુકાઓ પછાત છે તો અહીંયા મોટા પ્રમાણમાં ભરતી કરી શકાય. તો જે તે સમયે બાલગુરુ યોજના આવી, પછી વિદ્યા સહાયક યોજના આવી. વિદ્યા સહાયક યોજના સૌથી પ્રથમ શિક્ષણ વિભાગની અંદર શરૂઆત થઈ હતી. તો આ કરાર આધારિત શિક્ષણ વિભાગમાં શરૂઆત કરી, સમગ્ર રાજ્યના ડિપાર્ટમેન્ટમાં આ ફરી કરાર આધારિત જ્ઞાન સહાયક યોજનાની એક નવી પહેલ થઈ રહી હોય એવું જોઈ રહ્યો છું. અને જ્ઞાન સહાયક યોજના જ્યાં મોટા પ્રમાણમાં રજા ઉપર હોય, ખાલી હોય, એ શાળાઓને આશીર્વાદરૂપ છે, પણ એ કાયમી માટે ના હોવું જોઈએ. કાયમી માટે કાયમી શિક્ષક જ હોવો જોઈએ એવું એક રાજ્યના પ્રાથમિક શિક્ષક તરીકે, રાજ્યના સંયુક્ત કર્મચારી મોરચાના પ્રમુખ તરીકે મારી માંગણી સરકાર પાસે પણ છે કે કોઈ પણ ભરતી છે આ ફિક્સ યોજના માટે પણ અમે માનનીય શિક્ષણ મંત્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રીને લખ્યું છે કે દેશની અંદર ક્યાંય ફિક્સ પગાર યોજના નથી. ફક્ત એક ગુજરાત વિકસિત રાજ્ય હોય, અવળું વિકસિત રાજ્યની અંદર ફિક્સ યોજના એ કર્મચારીનું શોષણ છે એવું સ્પષ્ટ મારું માનવું છે. ઠીક છે, આપની પાસે આવીશું. મહેન્દ્રભાઈ પાસેથી જવાબ લઈ લઈએ. મહેન્દ્રભાઈ, 12-13 વર્ષથી પ્રવાસી શિક્ષકની સિસ્ટમ ચાલતી હતી. છેલ્લા ઘણા સમયથી, ઘણા વર્ષોથી કાયમી શિક્ષકની ભરતી કરવામાં નથી આવી અને હવે એમાં થોડો સારો બદલાવ લાવવામાં આવ્યો, પરંતુ એ કરાર આધારિત જ છે. જ્ઞાન સહાયકો અને ખેલ સહાયકોની ભરતી કરાર આધારિત જ કરવામાં આવશે. તો એવી એક વાત થઈ રહી છે કે આ તો દાડિયા સવારે આવે, સાંજે પૈસા લઈને જતા રહે એવી વાત છે. એમનું એક કામ કરવાનું છે, પરંતુ શિક્ષકોને બાળકો સાથે જે લગાવ હોય, એમનું પોતાના ક્ષેત્ર પ્રત્યેનું સમર્પણ હોય, એ આમાં ક્યાંથી આવશે? ઠીક છે, મહેન્દ્રભાઈ પાસે આપણે ફરી જઈશું. મનીષ દોશી આપણી સાથે જોડાઈ ગયા છે. મનીષભાઈ, આપની પાસે આવીએ. સરકારનું એવું કહેવું છે કે આ પ્રયાસ જે આવશે એ એક સારો પ્રયોગ હશે અને એના સારા પરિણામો આવશે, સકારાત્મક પરિણામો આવશે. પરંતુ બીજી બાજુ જે વર્ષોથી રાહ જોતા હતા તેમના નિરાશા વ્યાપી છે, કારણ કે તેમને એવું હતું કે જ્યારે ભરતી આવશે ત્યારે હવે કાયમી ભરતી થશે તો એમની મહેનત, આટલા વર્ષોની મહેનતનું કંઈક અંશે સાર નીકળશે. પણ હવે જ્યારે આ યોજનાની વાત થઈ રહી છે, આપને લાગે છે કે પહેલા જે યોજના હતી એના કરતાં કંઈક સારું છે? સમગ્ર વ્યક્તિએ શિક્ષણમાં પ્રયોગ થવા જોઈએ, પણ એ પ્રયોગ એવા ન થવા જોઈએ જેનાથી શિક્ષણની અધોગતિને અવદશા થાય. સરકાર આગળ નથી નીતિ, નથી સરકાર આગળ નિયત, અને એના કારણે ગુજરાતમાં ઘણા સમયથી આપણે જોયું છે શિક્ષણમાં અવ્યવસ્થા ને અરાજકતા ઊભી થાય છે. અવ્યવસ્થા અને અરાજકતા બહારના લોકો તરફથી થાય એવું નથી. આ તો સરકાર પોતે જ ગાંધીનગરમાં બેઠેલો શિક્ષણ વિભાગમાં બેઠેલા તંત્ર અને મંત્રીઓ અને સંત્રીઓ જે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર ચલાવે છે, શિક્ષણ વિભાગના કારણે આજે ગુજરાતની શિક્ષણની અધોગતિને અવદશા થઈ રહી છે. એટલું માટે જવાબદારીપૂર્વક કહું છું કે હું છેલ્લા 20 વર્ષ કરતાં વધુ સમયથી શિક્ષણ વ્યવસ્થામાં ગુજરાતમાં નજીકથી કામ કરી રહ્યો છું. ગુજરાતમાં 32,000 કરતાં વધુ શિક્ષકોની જગ્યા લાંબા સમયથી ખાલી છે. ગુજરાતમાં 47,000 ટેટ ટાટ પાસ થયેલા યુવાન યુવતીઓ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થામાં કામ કરવા માટે મહેનત કરીને પેટે પાટા બાંધીને મા બાપે ભણાવ્યા છે. એ અનેક કારણોસર અત્યારે હેરાનગતિનો સામનો કરીને સરકારે વારંવાર વિધાનસભાના પટલ ઉપર મંત્રીશ્રીએ ખાતરી આપ્યા પછી પણ આજે ભરતીના નામનો કોઈ વ્યવસ્થા ઊભી થઈ નથી. કાયમી ભરતી કરવા માટે પહેલાં ફિક્સ પગારની હતી. ગુજરાતમાં નામદાર વડી અદાલતે, ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે
ફિક્સ પગારની નીતિને શોષણની નીતિ કીધી અને એમને સ્પષ્ટપણે આદેશ આપ્યો કે સમાન કામ સમાન વેતન હોવું જોઈએ, એટલે કે એક જ જગ્યાએ કામ કરતા બે શિક્ષક વચ્ચે અલગ અલગ ન હોવું જોઈએ, કામની પ્રકાર એક હોય તેનું વેતન પણ સમાન હોવું જોઈએ. પણ કમનસીબે ભાજપની ભ્રષ્ટ સરકાર જે શોષણમાં માને છે, ગુજરાતના મહેનત કરતા યુવાનો, ગરીબ પરિવારના, સામાન્ય પરિવારના યુવાન યુવતીઓ જે ક્વોલિફાઈડ છે, ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે, એને શિક્ષક તરીકે માન સન્માન સાથે રાજ્યના વર્ગખંડોની અંદર શિક્ષણ વ્યવસ્થા સુધરે અને બાળક જે ગુજરાતનું ભવિષ્ય છે, ભારતનું ભવિષ્ય છે, એને સારું જ્ઞાન પ્રાપ્ત થાય, એના માટે સરકાર આગળ કોઈ ચોક્કસ દિશા નથી. સરકાર જાણી જોઈને વારંવાર એવા પ્રયત્ન કરે છે. મેં પહેલાં એવું જાણ્યું હતું, અમે ભણતા હતા ત્યારે, કે શિક્ષણમાં પ્રવાસ વ્યવસ્થા હોય, પ્રવાસથી તમારી કેળવણીનો એક વધુ પાઠ ખુલે, તમે જુદા જુદા દ્રશ્યો જુઓ, જુદા જુદા સ્થળ જુઓ. આ સરકાર એવી વિચિત્ર પ્રકારની પ્રવૃત્તિ કરી કે પ્રવાસી શિક્ષક લાવ્યા. અમે શિક્ષણમાં પ્રવાસ જોયો હતો, પણ પ્રવાસી શિક્ષક તો પહેલી વખત જોયું. પ્રવાસી પક્ષી સાંભળતા હતા, નળ સરોવર આગળ આવતા હતા અને જુદી જુદી જગ્યાએ આવે, પણ પ્રવાસી શિક્ષક એ પહેલી વખત આવ્યું અને એના કારણે 1.5 મહિના જેટલો અત્યારે જ્યારે શૈક્ષણિક સત્ર શરૂ થયું, હજી પ્રવાસી શિક્ષક પણ આ સરકાર નથી આપી અને હવે સરકાર લાવી છે જ્ઞાન સહાયક. અરે ભાઈ, શિક્ષણ તમને સહાયક ને, શિક્ષણ તમને ટટ્ટા ઊભા થઈને જીવન જીવવાનું મકસદ આપે છે. એ સહાયક કેવી રીતે કોઈનો બનાવી શકે? એ તો માણસને સર્વાંગી વિકાસ માટે શિક્ષણ અનિવાર્ય હોય છે. પણ કમનસીબે ગુજરાતની શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે, એમને કાયમી ભરતી નથી કરવી. હું ફરીથી સંદેશના માધ્યમથી માંગ કરું છું કે સરકારમાં થોડી પણ શરમ હોય તો મોટા મોટા જાહેરાત અને તમાશા પાછળ ને ઇવેન્ટો પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરવાને બદલે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા જે તાજેતરમાં જ એક ઉચ્ચ સનદી અધિકારીએ જે આખી અંબાજીથી ઉમરગામ છોટાઉદેપુરનો આપણને જે અહેવાલ આપ્યો, જે સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યો, પણ ઠીક છે, હા મનીષભાઈ, એમ એક પછી એક નવા નુસ્ખા કરીને શિક્ષણમાં ઠીક છે, આપ નવા નુસ્ખા કહી રહ્યા છો, અખતરા કહી રહ્યા છો, નામ સરસ લાવે પણ હા બિલકુલ બિલકુલ આપની પાસે ફરી આવીશું. મહેન્દ્રભાઈ પાસે જઈએ. હા ઠીક છે, મહેન્દ્રભાઈ પાસે જઈએ. મહેન્દ્રભાઈ, એવું એક કહેવામાં આવી રહ્યું છે કે આપ નીત નવા અખતરા કરી રહ્યા છો, પ્રયોગ કરી રહ્યા છો, પરંતુ એ પ્રયોગો હંમેશા નિષ્ફળ ગયા છે ને એના કારણે શિક્ષણ ખાડે જ ગયું છે. હવે જ્યારે તમે આ પ્રવાસી શિક્ષકોની જગ્યાએ જ્ઞાન સહાયક શિક્ષકોની વાતો કરી રહ્યા છો, આટલી બધી એક્ઝામ પાસ કર્યા પછી, આટલી બધી રાહ જોયા પછી પણ કરાર આધારિત જ કોઈએ નોકરી કરવાની હોય તો પછી એ શા માટે કરશે? શું બાળકો સાથે ક્યારે લગાવ જોડાશે શિક્ષકોનો? સાચી વાત એ છે કે જ્યારે હું મારા મિત્ર મનીષભાઈને કહેવા માગું છું કે 2000 પહેલાંની સ્થિતિમાં જરાક આપણે નજર નાખીએ તો 2000 પહેલાંની જે સ્થિતિ હતી અને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતમાં આવ્યા અને ત્યાર પછી જે શિક્ષણમાં જે બદલાવ થયો છે એના ઉપર આંકડાકીય નજર નાખવા માગું છું કે 2003માં ગુણોત્સવ આવ્યું, શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ લોન્ચ થયો, ત્યાર પછી 2007-8માં ગુણોત્સવનો કાર્યક્રમ લોન્ચ થયો. આજે એનું પરિણામ આપણી સામે છે. આજે આપણે જાણીએ છીએ કે ડ્રોપ આઉટ રેશિયો ઓલમોસ્ટ નિયર ટુ 0 છે. 1 થી નીચે ડ્રોપ આઉટ રેશિયો. ડ્રોપ આઉટ રેશિયોમાં ત્રીજા ક્રમે છીએ ડ્રોપ આઉટ રેશિયો લગભગ બિહાર અને ઉત્તર પ્રદેશ બાદ ડ્રોપ આઉટ રેશિયોમાં ત્રીજા ક્રમાંકે છીએ. મહેન્દ્રભાઈ, 0 નથી ડ્રોપ આઉટ રેશિયો. જી આપણો શું પરિવર્તન આવ્યા? આપ કહી રહ્યા છો આંકડાકીય પરિવર્તનની વાતો કરી, શું પરિવર્તન આવ્યું? નહીં, મારું એ કહેવાનું છે મેડમ, આપણા માધ્યમ દ્વારા, સંદેશના માધ્યમ દ્વારા હું કહેવા માંગુ છું કે શિક્ષણની અંદર ઉત્તરોત્તર આ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી ઉત્તરોત્તર ક્રમશઃ વધારો થયો છે. પણ આપણે ફક્ત એક પ્રેજ્યુડિસની નજરથી જોઈએ, પોલિટિકલ કોમેન્ટ જ કરીએ તો એ બરાબર નથી. એ બધી જ વસ્તુ ઠીક છે, રાજનીતિને આપણે બાજુ પર જ રાખીએ. સવાલ એ છે કે આટલી બધી પરીક્ષાઓ પાસ કર્યા પછી પણ જો ઉમેદવારોએ કરાર આધારિત 11 મહિનાના કરાર મોટાભાગે હોય છે, જો એ કરાર આધારિત જ નોકરી કરવાની હોય તો પછી કોઈ પણ કેમ બીએડ કરશે, કેમ કોઈ ટેટ પાસ કરશે? સવાલ એ છે. તમે રાજનીતિને બાજુમાં રાખો, એ ઉમેદવારો જે સવાલ પૂછી રહ્યા છે એનો જવાબ આપો. છે કે અત્યારે જે તાત્કાલિક શિક્ષણનું જે સત્ર શરૂ થઈ ગયું છે તો અત્યારે શિક્ષકોની જરૂર છે. શિક્ષકોની ઘટ ન થાય એટલા માટે વચગાળાની વ્યવસ્થા છે. જ્યાં સુધી કાયમી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ પ્રકારની વ્યવસ્થા કરી વિદ્યાર્થીઓનો ક્લાસરૂમ શિક્ષકથી વંચિત રહે એના માટેની આ વ્યવસ્થા લગભગ એમ માનો ને કે 31,575 શિક્ષકોની તાત્કાલિક ભરતી કરવાની આ યોજના છે. એમાં 15,000 જેટલા શિક્ષકો પ્રાથમિક શાળા માટે છે, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે 11,500 શિક્ષકની વ્યવસ્થા છે અને સ્પોર્ટ્સને ઉત્તેજન આપવા માટે પ્રથમ વખત
5075 શિક્ષકોની ભરતીનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે અને હું રાજ્ય સરકારને આના માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તમે અભિનંદન કે આપો જે છો. અત્યારે હા. મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનો અત્યારે પ્રોજેક્ટ ઠીક છે, તમે અભિનંદન આપો છો. તમે અત્યારે કહો છો કે મેડમ મારે શિક્ષકોની મારી ઘટ થોડી ન વાત સર્જાય એ પૂરી માટે કરવા આ નિર્ણય લેવામાં આવ્યો, પરંતુ એ તો સરકારને પહેલેથી જ ખબર હોવી જોઈએ ને કે સત્ર શરૂ થઈ જી. ગયું છે, શિક્ષકો નહીં હોય તો એ ઘટ તો સર્જાવાની જ છે, કારણ કે આ તો ઘણા બધો વર્ષોથી ચાલતી આવતી સ્થિતિ છે. ફરી આપણે દિગ્વિજયસિંહ પાસે જઈએ. દિગ્વિજયજી, આના એવું માટેની હા જી, આના માટેની હા 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 મહેન્દ્રભાઈ જી આવીશું આના આપની માટે પાસે. એક અલગ સમિતિ બનાવવામાં આવેલી હતી. હા ઠીક છે, આપની પાસે આવીશું. દિગ્વિજયજી પાસે જઈએ. દિગ્વિજયજી, એવું નથી કે કાયમી શિક્ષકો હોય તો એના કારણે શિક્ષણનું સ્તર ખૂબ સારું આવવાનું જ છે, કારણ કે શિક્ષકો હોવા છતાં પણ શિક્ષણનું સ્તર શું છે એ ઘણા બધા રિપોર્ટ સામે આવ્યા. હમણાં તાજેતરનો છોટાઉદેપુરનો રિપોર્ટ આપણી સામે હતો કે છતે શિક્ષણે પણ બાળકોને સારું શિક્ષણ નથી મળતું. તો શું ખરેખર આપને લાગે છે કે આ પ્રયોગ નિષ્ફળ જ જશે? આપણે થોડી ઘણી પણ આશા ન રાખી શકીએ કે એક પ્રેક્ટિકલ સાબિત થઈ શકે સારો? આપ પહેલા તો આપના માધ્યમથી આ વિષય લેવાય એના માટે હું આપને રાજ્યના સમગ્ર કર્મચારી વતી હું સરકાર સુધી અવાજ પહોંચાડવા માટે આપના મીડિયાનો સંદેશ ન્યૂઝનો આભાર એટલા માટે રાજ્યના કર્મચારી મહામંડળના સંયુક્ત મોરચાના પ્રમુખ તરીકે માનીશ કે ફિક્સ પગાર યોજનાનો કર્મચારી 5 વર્ષ માટે ડાંગના છેવાડાના વિસ્તારની અંદર કામ કરશે કે કચ્છના છેવાડાના વિસ્તારની અંદર કામ કરશે, 5 વર્ષ સુધી એ ફિક્સ પગારમાં નોકરી હોય ત્યારે એને એક આશા હોય કે 5 વર્ષ પછી હું કાયમી થઈશ. આ કરાર આધારિત કર્મચારી છે, એને ક્યારેય આશા નથી કે હું કાયમી થવાનો છે. એટલે પહેલી વસ્તુ તો એને 20,000 ની અંદર એનું પૂરું કરવું કે 21,000 ની અંદર છેવાડાના ગામડાની અંદર નોકરી કરી અને એના પરિવાર સાથે રહેવું એ એક મુશ્કેલી ભરેલું જીવન હોઈ શકે. એટલે એને આશા પણ નથી કે હું 5 વર્ષ પછી કાયમી કરીશ. જ્યારે ગુજરાત 1 નંબર કહેવાતું હોય, વિકાસની દ્રષ્ટિએ 1 નંબર કહેવાતું હોય, આખા વિશ્વની અંદર એની ગુજરાતની નોંધ લેવાતી હોય, ત્યારે ફક્ત ગુજરાતની અંદર જ આ ફિક્સ યોજના પછી ફિક્સ યોજના કરતા પણ વધારે ખરાબ યોજના કહી શકાય, જેના કારણે કર્મચારીને કાયમી થવાના 1% પણ આશા નથી. એને આ રોજગારી આટલી મહેનત કર્યા પછી, ડિગ્રી લીધા પછી એ કર્મચારી કાયમી થઈ શકે એમ નથી. તો ભલે એને 2 વર્ષ કે માટે કે 1 વર્ષ માટે જે યોજના તરીકે એને ટાઈમ પડી એ 11 મહિના કોઈ બહેનો લાંબી રજા ઉપર જાય, લાંબી જગ્યા ખાલી હોય એવી જગ્યાએ યોજનાનો ઉપયોગ થઈ શકે, પણ કાયમી માટે 11 મહિનાના કરાર માટે આ યોજનાથી ભરતીના સ્કોપ છે એ સરકાર આવનાર કર્મચારીઓને જે આશા હતી, આવનાર શિક્ષકોની જે ભરતી કરવાના જે શિક્ષકો આશા રાખીને બેઠા હતા એમને ક્યાંક ને ક્યાંક આમાં એ શિક્ષકોને નિરાશા મળી છે, મળેલી ઝટકો લાગ્યો છે. એટલે ઠીક છે. ભરતી થાય, શિક્ષણની અંદર ખાલી જગ્યાઓ ભરાય, બહુ સારી બાબત છે, પણ સાથે સાથે ક્રમશઃ કેવી રીતે કરાર આધારિત છે તો જ્યારે ભરતી કરે ત્યારે આ કરાર આધારિતને વચમાંથી છૂટા કરી દેશે. 5 મહિને ભરતી કરી, 5 મહિને ફાઇલ ઓકે થઈ ગઈ કે ભાઈ 4,000 ની ભરતી કરવી છે, 5,000 ની 10,000 ની, તો 10,000 ને છૂટા કરી દેશે, અથવા ટૂંક સમયમાં ભરતીની ફાઇલ ચાલે કે પ્રોસિજર ચાલે ત્યારે આમાંથી જ કાયમી કરશે. આ જ કર્મચારી લાયકાત સાથે એના મેરિટ સાથે તમે ભરતી કરો છો તો 11 મહિનાનો કરાર આધારિત છે, એને ક્યારેય કાયમી કરવાના નથી. એટલે એના કાયમી કરવા માટે કર્મચારીને જે ભરતી થાય, જે રીતે નોકરીમાં લેવામાં આવે એની એક આશા અને અપેક્ષા હોય. જે રીતે સમગ્ર ગુજરાતની અંદર આજે જે એજન્સીઓ દ્વારા જે આપણે જોઈ છે કે કરાર આધારિત કર્મચારીઓનું કામ છે એ સેમ કેડર અને સેમ લાયકાત હોય ત્યારે એ માનસિક રીતે 100% પીડાતો હોય. એટલે મારું સ્પષ્ટ માનવું છે કે એમને કાયમી રીતે ભરતી કરીને કાયમી એનું વેતન મળે અને કાયમી તરીકે શિક્ષકની ભરતી થાય એવું મારું સ્પષ્ટ રાજ્યના પ્રમુખ તરીકે માનવું છે. બિલકુલ ઠીક છે, આપણે આગળ જવાબ લઈશું, પરંતુ ઘણા બધા સવાલ એટલા માટે પણ ઉઠી રહ્યા છે કારણ કે એક પરીક્ષા પાછળ જ્યારે વર્ષોથી રાહ જોવાતી હોય, પરીક્ષા લેવાઈ જાય, એના પરિણામોની રાહ જોવાતી હોય અને ફરી એક વખત જ્યારે આ નવા પ્રયોગની વાત થતી હોય તો એ સવાલ ઉઠે કે જે હજી પરીક્ષા લેવાઈ નથી, પરીક્ષા લેવાઈ હોય એના પરિણામો આવ્યા નથી, તો પછી આ નિમણૂક ક્યારે થશે, આ ભરતી ક્યારે થશે? સરકાર દ્વારા રાહત આપવામાં આવી છે કે ખરેખર ચિંતા આપવામાં આવી છે અને લઈને સવાલો ઉઠી રહ્યા છે. ચર્ચામાં આપણે આગળ વધીએ, આપણી પાસે સમય ઓછો છે. મનીષભાઈ, ખૂબ જ ટૂંકમાં જવાબ આપશો. એક પક્ષ પણ મૂકવામાં આવી રહ્યો છે કે પ્રવાસી શિક્ષકોમાં તો એ તાસ લેવા આવતા હતા અને જતા રહેતા હતા,
એ સ્વાભાવિક છે કે એમનામાં એ ક્યારેય ગંભીરતા નહોતી હોવાની અને એટલી એમની પાસે શૈક્ષણિક લાયકાત પણ નહોતી. અહીંયા એ પાસ કરેલી હશે પરીક્ષા, પ્લસ શિક્ષકો એમને વધારાની શૈક્ષણિક જવાબદારી પણ આપી શકાશે, શાળાકીય જવાબદારી પણ આપી શકાશે. શિક્ષકો પણ ક્લિયર હશે કે આ 11 મહિના માટે શિક્ષકો છે જ, એટલે એ પ્રમાણે એમને કામ આપી શકશે. તો પછી તમને કેમ લાગે છે કે આમાં માત્ર ખામીઓ જ છે? આ ખામીઓ એટલા માટે કે આ સરકારનો અત્યાર સુધીનો ટ્રેક રેકોર્ડ શિક્ષણની અધોગતિમાં કેમ ધકેલવું એનો એક પછી એક પગલાં છે. પાડલિયા સાહેબ એમ કહેતા હતા, હું એમનું સન્માન કરું છું, પણ એમને પૂછવા માંગુ છું કે ગુજરાતમાં 2000 પહેલા ગુજરાતની તમામ શાળાઓની અંદર 32,000 સરકારી શાળાઓની અંદર પૂરા પગાર સાથે કોંગ્રેસની સરકારે શિક્ષકો આપ્યા હતા. એ આખું ગુજરાત જાણે છે. અને એને પાછું પેન્શનની યોજનામાં પણ લીધા તે શિક્ષકોને, એ પણ સામાજિક સુરક્ષા શિક્ષકોને આપી હતી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સરકારે આપી હતી. સાથોસાથ અત્યારની વ્યવસ્થાનું એમને કહે છે તો હું એમનો જ રિપોર્ટ એક કહી દઉં. ગુણોત્સવના રિપોર્ટની અંદર 2021માં રિપોર્ટ આવ્યો આ સરકારની કેટલી સુંદર વ્યવસ્થા કે 38,000 શાળામાંથી માત્ર 14 શાળાઓ A+ ગ્રેડની છે. આટલું સુંદર અધોગતિ કરી છે આ સરકારે. 14,562 શાળા એવી છે કે એક વર્ગખંડમાં એક કરતાં વધુ ધોરણના વિદ્યાર્થીને અભ્યાસ કરવાની ફરજ પડે. 32,000 શિક્ષકોની લાંબા સમયથી જગ્યાઓ ખાલી છે. 1261 શાળાઓ એવી છે માત્ર એક શિક્ષકથી ચાલે છે. 38,000 ઓરડાઓની ઘટ છે. આ ગુજરાતની ભાજપા સરકારનો ભ્રષ્ટ વહીવટનો ઉત્તમ નમૂનો છે. અનેક ઓરડાઓ જર્જરિત છે, સંદેશ સહિત બધા માધ્યમો દેખાડ્યા છે. ત્યારે મહેરબાની કરીને મનીષભાઈ, હવે આપણી પાસે સમય નથી રહ્યો. સાથે રમત રમવાનું આ સરકાર આપણી પાસે સમય નથી, માફ કોન્ટ્રાક્ટના નામે કરશો. ખેલ છે, શોષણ છે. ગુજરાતનો યુવાન શોષણ છે, આ સરકારનું શોષણ છે. મહેન્દ્રભાઈ, છેલ્લી કમેન્ટ આપશો. આ કાયમી ઉકેલ છે કે પછી થીંગડા જેમ કાયમ મારવામાં આવતા રહ્યા છે, એ થીંગડા મારવાની જ કોશિશ છે? મહેન્દ્રભાઈ, બિલકુલ આ શિંગડા મારવાની કોશિશ નથી. મારા સાથી જે કંઈ મિત્રો ડિબેટમાં છે એને ખાસ વિનંતી છે કે જે 2020ની 2020 NEP ઉપર ધ્યાન આપવામાં આવે. NEPની જે ભલામણો થઈ છે એ ભલામણોમાં બાળકનું જે ક્રિટિકલ થિંકિંગ, બાળકનું ક્રિએટિવ થિંકિંગ કેવી રીતે ડેવલપ થાય, બાળકનું પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ કેવી રીતે ડેવલપ થાય, બાળકમાં વ્યવસાયિક જે સ્કિલ કેવી રીતે ડેવલપ થાય, એવા બધી ભલામણોને ધ્યાનમાં ઠીક છે, ચલો, હા, ઓકે. આખો પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો છે. હા, પ્રોજેક્ટ આ મૂકવામાં આવ્યો છે. આપ વાત કરી રહ્યા છો પ્રોજેક્ટમાં ઘણા વર્ષોથી અલગ અલગ પ્રોજેક્ટની શરૂઆત થઈ ગઈ છે. એના પરિણામ શું આવ્યા એ આપણને સૌ કોઈને ખબર છે. ઠીક છે, આપ તમામ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. જી, અને બાળકોના ભવિષ્યનું ઘડતર એ શિક્ષકોના હાથમાં હોય છે, પરંતુ એ શિક્ષક જ પોતાના ભવિષ્યને લઈને જ્યારે અનિશ્ચિત હશે ત્યારે એ બાળકોનું ભવિષ્ય કેવી રીતે ઘડી શકશે એ સૌથી મોટો સવાલ છે આ યોજના પાછળ. નમસ્કાર.